અરે અરે શ્રી મોક્ષ સાંભળેલા અરે. વાહ અને એ સાબિત શ્રી મોક્ષ સાંભળેલા શબ્દ છે આ. 3.5 કરોડ નો મારે વધારો કરવો. પ્રહલાદે 15 કરોડ ને આ ઉપદેશ આપ્યો એક મુખે નહીં બાપો. અરે અત્યારે જેમ કેમ ચાલે છે આ જંગલમાં મંગલ જેવો બને પણ એ ચોપડામાં નામ હોય. બીજી રીતે બોલી ગયા છે કે સૂર્યચંદ્ર ની સ્થાપના થઈ તેદોનું આપણું આ મંડળ આમ ન માયલું આવે આમ ન આ નોખું પડે નહીં કેમ શિવ સ્વરૂપમાં જ ભેળવી દીધા. અરે જીવ દિશા પટાડી દીધી. 3 કાળમાં તું જીવ નથી. સંશય ભ્રાંતિ ભ્રમણા તારે કેવું તારે જન્મ મરણ પણ કેવું. ભગવાન જન્મે મરે કોઈ દી નહીં અને જન્મે મરે ભગવાન નહીં અખંડ અવિનાશી છે. અરે તેદુનું આપણું આ મંડળ આમ ન માંડલું આવે છે. આ શ્રીમુખ શબ્દ એના મુખના હું બોલું છું. એક શબ્દ આનો માત્ર શેરભેળ નથી કરતો. એના બોલેલા શબ્દો સાંભળેલા શબ્દો સેવેલા શબ્દ અને સન્મુખ રાખીને બોલું છું. અરે આમના માયલું આવે છે. આ આપણું મંડળ 33 કરોડ દેવમાં ભળી ગયેલું છે. 33 કરોડ દેવમાં ભળી ગયું છે. જેને આવા સદગુરુ મળ્યા બાપા અને જેને આ બ્રહ્મ જ્ઞાન મળ્યું જેને આ શાન મળી એ દેવગતિમાં ભેળવી દીધા. દેવગતિમાં ભેળવી દીધા બાપા. એ દેવના દેવ 33 કરોડ દેવ આમનામ આપણે ચાલ્યા જ આવી છે. અને જો એ પ્રૂફ ન હોય તો આ બને ક્યાંથી. અરે સપલા હાંતા આ ભજન કરીને આવડું મોટું ક્યાં પહોંચી ગયા. અને હજી એને કીધું છે એ બોલતો નથી કે બોલી ગયા છે નથી બોલાય એવું અને થઈ છે. જોડા સંપલ હાંતા સત્સંગ કરતા કરતા એને કેવી કમાઈ કરી એને કોણ ઓળખે વિચારી લ્યો તમે. પણ રજીસ્ટર કેવું એની પાસે ચોપડો 4 યુગનો કેવો. લાભેશ્વર ના ડબલ ગ્રેજ્યુએટ બ્રાહ્મણો હવે બાંદ્રામાં હરિજન વાસની ઘીરે જાય કોઈ દી પણ વર મોર જવાય. ઓય પોણ હો વરા મોર છતાં એના ચોપડામાં જેનું નામ છે કેવા કેવા પુરુષને પેલા અડીખમ રૂપે બોલાવી લીધા. એવા 5 પુરુષો એને મળી ગયા. 5 પુરુષો કે 5 પુરુષો એ તો અટાણે હું તમને કહું આખું મંડળ ઊભું કરી દેતો. અનુભવી કમાઈ વાળા પુરુષો સેવેલા પુરુષો કૃપા મેળવેલી પુરુષો એની ગુફામાં ઘરી ગયેલા પુરુષો અને એ ગુફામાં જ પોતે રાખી દેતા. જંતર મંતર ની વાત નથી. હું તારો ગુરુ તો મારો ચલો કેને કીધો હું ગયા કોઈનો ગુરુ છું. મને તો મેં બેહાર્યો છે. મને મળી મારા ભગવાન હોય મારી ખબર કાઢવા તમે આવો છો. તમે બેહાર્યો છો ને તમે નો ખબર કાઢો તો કોણ કાઢે. મારી સંભાળ તમે નો લ્યો તો કોણ લે. મને તમે જ બેહાર્યો. આટલી બધી આધીનતા પૂરેપૂરું બળ હોવા છતાં નિર્બળમાં કઈ કહેક તો એવી વાતો કરી નાખે તો હું તો બાપા લહણના ફોતરા જેવો કહેવાય. મારું શું આવે. આ તમે બધા ભેગા થઈ અને આ ભગવાનનું ભજન કરીને આ બધું અજવાળું કરી રહ્યા છો સેવા કરી રહ્યા છો. મારાથી શું થાય આવું પોતે બોલતા એમ આ પંચમ રોબો તારે જોગથી એના એ ચાલ્યા આવે છે. નહીં કોઈ વેશ વાર્તામાં ભૂત નહીં. અને આ ગુરુ પૂનમ બાબા કહેતા કે આ ગુરુ પૂનમ છે ગુરુમુખીને માટે એનો જન્મ દિવસ છે. જન્મ દિવસ છે ગુરુ પૂનમ જન્મ દિવસ. તો પૂનમનો મહિમા કેમ કે જેને આવા સદગુરુ મળ્યા અને એની નજર થઈ ગઈ એના હૃદયમાં શીતળતા આવે ને. અરે ઉકળાટનો પાર છે એના હૃદયમાં શીતળતા આવી ગઈ. સદગુરુ એસા કીજે જસા પૂનમ કા ચંદ ચેત કરે પણ તપે નહીં ઉપજાવે આનંદ. એટલે આ ગુરુ પૂનમ એનાથી આગળ આપણે કહી તો આ યુગની માલિકો
આગળના સમયની માલિકો આય બધા ગુરુ પૂનમ સિવાય બીજો કોઈ ઉત્સવ હતો જ નહીં, કારણ કે કાંઈ માંડેલું નહોતું બાબા, મંદિરો નહોતા, મઢ નહોતા, કાંઈ પણ નહોતો. આ તો મુસલમાનનું રાજ્ય આવ્યા પછી આ બધી સ્થાપનાઓ થઈ છે. તેતા યુગને સીમાડે આ લાબુ દાદા કહેતા, તેતા યુગને સીમાડે આ થઈ છે. અને આ મારી જો સ્થાપના થઈ હોય તો કબીર પધાર્યા ને અરે કબીર પધાર્યા. કબીર સત્તાધારી હતો, સત્તાધારી એ અવતારી હતો બાપા. એ આવ્યા પછી મુસલમાન પુરુષોને પણ મક્કા મદીના દેખાડી દીધું, મક્કા મદીના દેખાડી દીધું. દેખ્યું તારા મક્કા મદીનામાં માજ ખુદા છે તો બીજે ક્યાં છે કે હાલ બધાય બીજે ક્યાં છે એમ કરીને મુસલમાનને પહેલો બોધ કબીર સાહેબે આપ્યો. અને અત્યારે પણ 30% મુસલમાન કબીર પ્રણાલિકાના છે. દરેક મસ્જિદની માલિકો કબીર સાહેબનો ફોટો હોય કબીર સાહેબનો ફોટો હોય. ને ત્યાર પછી આ શરૂઆત થઈ બાપા. હવે એ સમયમાં વ્યાસજી કહેવાતા. એટલા બધા ઋષિ મુનિઓની અંદર એટલા બધા જ્ઞાની પુરુષો, અવતારી પુરુષો, ત્યારે આ લેખ કાંઈ પણ હતો નહીં. વેદ નહીં, શાસ્ત્ર નહીં, પુરાણો નહીં, કાંઈ પણ અક્ષર જ નહીં. કારણ કે કાગર જ નહોતો. કાગર જ નહોતો પછી અક્ષર ક્યાં કરવા? લાબુ દાદા કે કાગર જ નહોતો. 2000 વર્ષ પહેલાંનો આપણી પાસે કોઈ ઇતિહાસ છે જ નહીં. પણ આ વ્યાસજીનો અવતાર થયો ત્યાર પછી વ્યાસજી 18 પુરાણ લખ્યા ને. અરે 18 પુરાણ વ્યાસજી લખ્યા. ભાગવત વ્યાસજી લખ્યા તો ગીતા કઈને લખી છે? વ્યાસજી. તત્વરૂપી કૃષ્ણ છે અને પાત્રરૂપી છે અર્જુન છે. અરે વ્યક્તિ શાસ્ત્રમાં દાદા કે છે જ નહીં, નથી અને નથી. કોઈ વ્યક્તિને શાસ્ત્રમાં લેવાય પણ નહીં, કારણ કે મળદા જ છે.